ત્યારે ઘણા કિસ્સાઓમાં અમે આવા કિસ્સાઓમાં જોયું છે, અમે પ્રત્યક્ષ નજરો નજર, અને ઘણા કિસ્સાઓ પછી લગ્ન થઈ ગયા પછી દીકરીઓને પણ જોઈ છે અમે, કે પછી દીકરી પછતાતી હોય અને પછી કહેતી હોય કે ભાઈ જે તે સમયે અમારે ત્યાં ભૂલ થઈ ગઈ છે, અને એના કારણે હું પણ એમાં સૂર પુરાવું છું. અને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ સમાચારોમાં આગળ વાત કરીએ. રાજ્યની અંદર ભાગેડું લગ્ન પ્રથા અને લવ મેરેજના કાયદામાં ફેરફારને લઈ પાટીદાર સમાજના આગેવાનોએ જે મુહિમ ઉપાડી છે, સરકાર સાથે બેઠક કરી, ત્યારબાદ હવે પાટીદાર સમાજની માંગને લઈ હીરા સોલંકીનું સમર્થન. ગાંધીનગર ખાતે પાટીદાર સમાજને સમર્થન આપ્યા બાદ હીરા સોલંકીનો મોટો ખુલાસો. કોળી સમાજના આગેવાન અને એમએલએ હીરા સોલંકીનું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં લવ મેરેજ મુદ્દે કાયદો બનાવવાની માંગ જે ઉઠી છે, દીકરા દીકરીના લગ્ન પછીની પરિસ્થિતિ એ ઘણીવાર મુશ્કેલ બને છે. અમે પ્રેમ લગ્ન બાદ માતા પિતાને રડતા જોયા છે તેવું હીરા સોલંકીએ કહ્યું. લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાનો કાયદો હોવો જોઈએ તેવી વાત હીરા સોલંકીએ કરી છે. જે પાટીદારોની બેઠક એ સરકાર સાથે થઈ હતી ત્યારે પણ હીરા સોલંકીએ પોતાનું સમર્થન આપ્યું હતું, અને ત્યારબાદ હવે જ્યારે આ મામલે તેઓ ખુલીને બોલ્યા છે કે પાટીદાર સમાજની જે માંગ છે તેને હું સમર્થન આપું છું, અને સાથે જ તેઓએ કહ્યું કે માતા પિતાની મંજૂરી એ ફરજિયાત હોવી જોઈએ. લવ મેરેજના કાયદા અને જે ભાગેડું લગ્ન પ્રથા છે તે મુહિમ હવે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે હીરા સોલંકીએ પણ પોતાનું સમર્થન આપતા શું કહ્યું, આવો તે પણ જોઈએ. પાટીદાર સમાજના લોકો મુખ્યમંત્રી સાહેબને મળ્યા હતા એવા સમાચાર છે મને, પણ વાસ્તવિકતા તો એમની રજૂઆત જે છે એમાં હું મારો સૂર પુરાવું છું. મારા વ્યક્તિગત વિચારો એવા છે કે જે રીતે કોઈ પણ સમાજની દીકરી હોય, એ સમાજની દીકરી અચાનક જ લવ મેરેજ કરી અને જ્યારે બીજા સમાજના લોકો સાથે જ્યારે આવા લવ મેરેજ થતા હોય ત્યારે એના ઘણા કિસ્સાઓ અમારા સમક્ષ આવતા હોય છે. અને હું પણ એમાં મારો સૂર એટલા માટે પુરાવું છું કે ઘણા બધા મા બાપોની ફરિયાદ, ક્યારેક તો એવી ફરિયાદો પણ હોય છે કે છોકરીની ઉંમર નાની હોય છે ને એ સમયે પણ દીકરી અણસમજુ કંઈક આકર્ષણ થઈને પણ આવા કિસ્સાઓ અમારા સમાજમાં હોય કે બીજા સમાજમાં હોય ત્યારે આવા બનતા હોય છે. ત્યારે બહુ આપણે દુઃખ અનુભવતા હોઈએ છીએ. એના મા બાપ રડતા આવે અને ભાઈ અમારી દીકરી વહી ગઈ છે, કોઈ ફરિયાદ આવી કરી હોય અને એના પર પછી અમે અમલગીરી કરતા હોય ત્યારે ઘણા કિસ્સાઓમાં અમે આવા કિસ્સાઓમાં જોયું છે, અમે પ્રત્યક્ષ નજરો નજર, અને ઘણા કિસ્સાઓ પછી લગ્ન થઈ ગયા પછી દીકરીઓને પણ જોઈ છે અમે, કે પછી દીકરી પછતાતી હોય અને પછી કહેતી હોય કે ભાઈ જે તે સમયે અમારે ત્યાં ભૂલ થઈ ગઈ છે, હવે આને પાછા પાટે લાવવા માટેના પ્રયત્ન અમારા સમાજના લોકો આગેવાનો કરતા હોય, બીજા સમાજના લોકો કરતા હોય ત્યારે પીડા થતી હોય કે મા બાપ જે દીકરા દીકરીઓને મોટા કરી અને અચાનક જ જ્યારે આવું પગલું ભરતા હોય ત્યારે મા બાપ કંઈક અપેક્ષા લઈને બેસ્યા હોય, દીકરા પાસે હોય દીકરી, અને મા બાપ ક્યારેય દીકરા દીકરીનું ખરાબ ન વિચારે, કોઈ પણ મા બાપ હોય ત્યારે, અને એની રજામંદી થાય તો એ વધારે સારું કહેવાય. અને કોઈ મા બાપ એવું તો નથી કે દીકરા દીકરીઓ હેરાન થાય, અને એના કારણે હું પણ એમાં સૂર પુરાવું છું. અને કાયદો એવો બનવો જોઈએ કે મા બાપની રજા સિવાય કોઈ એફિડેવિટ કરીને પછી આ બધું થાય તો હું માનું છું કે આમાં સૌને સંતોષકારક ન્યાય મળે એવું મારું માનવું છે.